ભજન કરતા શીખો. ઘણાને હજી ભજનની ગમ નથી. આપણે પૂછીએ ને કે ભજન કરો તો હા 2 કલાક કેસેટ સાંભળીએ. લે, કેસેટ ચારો છે, એ તમને બતાવશે કે ભજન કેમ થાય ને કેમ ટકે, પણ આખરે ભજન ભજન છે. ભજન ચોખ્ખું ચાટ સ્વામિનારાયણ સામે પોતાના ઈષ્ટના નામનો જપ કરવો એ ભજન છે. એના ગુણનું કીર્તન કરવું એ ભજન છે. એ માળા થવી જોઈએ, ભજન થવું જોઈએ. કોઈ ગ્રંથોના પાઠ કરો, જરૂર કરો, પણ માળા ખાસ કરો. ઘણા હું કહું ને તમને એ પણ ખાસ કહું, ઘણા લોકો જનમંગલ બહુ ક્યારે પૂછે ને એ બસ અમે જયારે હાલતા ચાલતા બસ બસ જનમંગલ કર્યા, કેટલા દિવસમાં થઈ જાય નક્કી નહીં, જનમંગલ કરે. હું એમ તમને સલાહ આપું, તમે 11 કરી નાખો, પછી સ્વામિનારાયણ મહામંત્ર છે એની ટેવ પાડો ને એનો જપ કરો. આખો દિવસ જનમંગલ કરવાની જરૂર નથી. આ તમને કદાચ વિચિત્ર લાગશે, પણ આ મંત્ર મહામંત્ર છે સ્વામિનારાયણ પોતાના ઈષ્ટનો જે પર્ટિક્યુલર નામ છે એનો જપ કરવાનો. હોઠે એનો ગુંજાર, હૃદયમાં ગુંજાર, મનમાં એનો ગુંજાર થઈ જવો જોઈએ.